નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 નો નવો ટોપિક એને લગતી ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે વિદ્યુત ડાયપોલ. અંગ્રેજી નામ છે, ગુજરાતીમાં એને કહેવાય દ્વિધ્રુવી. તો નામ ઉપરથી આપણે ચર્ચા કરીએ તો કેમેસ્ટ્રીમાં તમારે આવા શબ્દો આવે: ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા અને હેક્ઝા. આવા શબ્દો કેમેસ્ટ્રીમાં આવતા હોય. ડાયનો મિનિંગ થાય 2, ટ્રાય એટલે 3, ટેટ્રા 4, પેન્ટા 5, હેક્ઝા એટલે 6. તો અહીંયા નામની અંદર ડાય શબ્દ છે, તો ડાયનો મિનિંગ 2 થાય એટલે કે દ્વિ. અને પોલ, પોલ એટલે શું તો કે ધ્રુવ. પોલનો મિનિંગ થાય ધ્રુવ, એટલે કે 2 ધ્રુવ ધરાવતી જે રચના હોય એને કહેવાય વિદ્યુત ડાયપોલ. એના ઉપરથી જ આની વ્યાખ્યા બનશે. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આવી છે કે 2 સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત એટલે કે ચોક્કસ અંતરે મુકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. જેવું નામ એવી વ્યાખ્યા, એટલે કે 2 સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાથી ચોક્કસ અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તો એમાં 2 પ્રકારની ખૂબી હોવી જરૂરી છે. તમે જે 2 વિદ્યુત ભારો લો છો એનું મૂલ્ય સમાન હોવું જોઈએ. એટલે કે એક +5 કુલમ લઈએ તો બીજો વિદ્યુત ભાર ફરજિયાત -5 કુલમ હોવો જોઈએ. એટલે અહીંયા જો હું પ્લસ કેપિટલ Q વિદ્યુત ભાર મૂકી દઉં તો ત્યાંથી અમુક અંતરે કેપિટલ Q વિદ્યુત ભાર મૂકવો પડે. મૂલ્ય સમાન છે પણ નિશાનીઓ વિરુદ્ધ છે, એટલે વિજાતીય પ્રકારના છે. તો આ જે તંત્ર બને છે અથવા તો રચના બને છે આને કહેવાય વિદ્યુત ડાયપોલ. બીજી ખાસ બાબત કે વિદ્યુત ડાયપોલમાં બંને વિદ્યુત ભાર વચ્ચેનું જે અંતર છે એની સંજ્ઞા હંમેશા 2a લેવાની થશે. અંતર નહીં પણ આને તમે સ્થાનાંતર કહી શકો. એટલે જ ઉપર શું કરેલું છે આપણે? સદિશ. હવે આવું શું કામ કે 2 વિદ્યુત ભાર વચ્ચેના અંતરની સંજ્ઞા શું કામ 2a સદિશ જ લેવી પડે? બીજું કંઈ ડિસ્ટન્સ d, અંતરને x વડે દર્શાવી શકો, y વડે દર્શાવી શકો, તો એવી કોઈ સંજ્ઞા શું કામ ન લઈ શકીએ અહીંયા? તો એનું રીઝન જે છે એ આપણે હમણાં ડિસ્કસ કરીશું કે શું કામ સંજ્ઞા 2a આવે. હા, તમે 2x સદિશ લઈ શકો. અમુક વિદ્યાર્થી પછી ગોખણ પટ્ટીવાળા હોય એ આને ગોખી મારે 2a, તો પછી અમુક મટીરિયલમાં આવું લખીને આપ્યું હોય 2x સદિશ, અમુકમાં 2y સદિશ, અમુકમાં 2r સદિશ. તો આ તમે જે છે આની સંજ્ઞા આવી રીતે લઈ શકો. અંતરની સંજ્ઞા 2x
2y 2r કહેવાનો મિનિંગ બગડો આવવો જોઈએ, ખાલી x નોટ એક્સેપ્ટેબલ, ખાલી y નોટ એક્સેપ્ટેબલ, બરોબર છે. આગળ બગડો આવવો જોઈએ. વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હંમેશા કેટલું લઈશું આપણે? 2a સદિશ, બરોબર છે. તો આ થઈ ગયો વિદ્યુત ડાયપોલ. હવે એમસીક્યુ ને લગતી બીજી માહિતી કે આ બંને વિદ્યુત ભારને જો હું નજીક લાવું, નજીક એટલે કે કેટલા નજીક, કે આ અંતરને શૂન્યવત નાનું કરી નાખીએ આપણે, એટલે કે જો 2a ટેન્ડ્સ ટુ 0 લઈએ તો 2a ટેન્ડ્સ ટુ 0 એટલે મેથ્સની ભાષામાં કે આ અંતર રહ્યું એને તમે 0 ની નજીકનું કરી નાખો, એટલે ખૂબ જ નાનું કરી નાખો છો. એટલે આ વિદ્યુત ભાર પ્લસ ક્યુ જ્યાં મેં મૂકેલો છે એક્ઝેક્ટલી એની બાજુમાં જ હું માઇનસ ક્યુ વિદ્યુત ભાર પણ મૂકી દઉં છું. એટલે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ રહ્યું એ ખૂબ જ નાનું થઈ જાય છે. તો અહીંયા પણ કેટલા પોલ એટલે કે કેટલા વિદ્યુત ભારો અસ્તિત્વ ધરાવે છે? તો વિદ્યુત ભારો તો બે જ છે, બરોબર, બંનેનું અસ્તિત્વ છે. એટલે આને તમે ડાયપોલ તો કહેશો જ. બે વિદ્યુત ભારો હોવાથી એનું નામ ડાય અને પોલ એ તો છે, પણ બંને વિદ્યુત ભારો તમે ધ્યાનથી જુઓ તો નિયરલી ઇક્વલ ટુ એક જ બિંદુ પાસે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે બંને વચ્ચેનું અંતર આપણે શૂન્યવત શું કરી નાખેલું છે? નાનું કરી નાખેલ છે. તો આ રચનાને કહેવાય બિંદુ ડાયપોલ. એટલે એમસીક્યુમાં ક્યારેક ક્યારેક આવી જાય છે કે બિંદુ ડાયપોલ રચવા માટેની મહત્વની શરત શું હોઈ શકે? તો મહત્વની શરત શું હોય? તો કે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર શૂન્યવત કેવું કરવું પડે? આપણે નાનું કરવું પડે. તો આ ડાયપોલને લગતી માહિતી. હવે આ પ્રશ્નનો જવાબ એ જોઈએ આપણે કે શું કામ 2a કહેવું પડે, બરોબર. તો ડાયપોલને લગતી માહિતી ધ્યાનથી એક વખત જોઈ લેવાની અને લખી કાઢવાની. હવે આ ક્વેશ્ચનનો જવાબ કે શું કામ 2a સંજ્ઞા આપવી પડે? 2a સંજ્ઞા આપવાનું રીઝન એ આવું કંઈક છે કે શરૂઆતમાં તો બિંદુ ડાયપોલ જ હોય, શરૂઆતમાં આવી રીતે હોય, જ્યાં પ્લસ હોય ને ત્યાં જ માઇનસ વિદ્યુત ભાર રહેલો. હવે તમારે ડાયપોલ બનાવવા માટે આ બે વિદ્યુત ભારો જે છે એને શું કરવા પડે? છૂટા પાડવા પડે. એટલે અહીંયા હું ઉદાહરણ લઈ લઉં છું. ધારો કે અહીંયા મારી પાસે +5 કુલમ અને -5 કુલમ એક જ બિંદુએ રહેલા છે. હવે આ રીતે છે. હવે તમારે ડાયપોલ રચવા માટે તો બે વિદ્યુત ભારોને પરિમિત અંતરે મૂકવા પડે, સમાન અંતરે. તો બંનેને એકબીજાથી શું લઈ જવા પડશે? આપણે દૂર લઈ જવા પડશે. એટલે કે આ નિશ્ચિત બિંદુથી એટલે કે ઓ બિંદુથી +5 કુલમને હું અહીંયા લઈ ગયો, એટલે કે અહીંયાથી આટલું અંતર નહીં, સ્થાનાંતર. મેં +5 કુલમને ડાબી બાજુ એ સદિશ જેટલું સ્થાનાંતર કરાવી દીધું. હવે -5 કુલમને મારે ફરજિયાત ડાયપોલ રચવા માટે કઈ બાજુ સ્થાનાંતરિત કરવો પડે? જમણી બાજુ સ્થાનાંતરિત કરવો પડે, કારણ કે ડાબી બાજુ સ્થાનાંતરિત કરો તો એ હતો ત્યાં આવીને ઊભો રહી જાય, બિંદુ ડાયપોલ જ બને. એટલે અહીંયાથી હું -5 કુલમને જમણી બાજુ સ્થાનાંતરિત કરીશ, એ પણ એ સદિશ જેટલો જ. તો આ બની ગયો ડાયપોલ. તો અંતર કેટલું થઈ ગયું બે વચ્ચેનું, અથવા ટોટલ સ્થાનાંતર
તો 2a સદિશ. એટલા માટે આ બગડો આવે છે, કારણ કે ડાયપોલની રચના જે છે એ બિંદુ ડાયપોલમાંથી જ થાય. એકને તમારે એક સાઈડ સ્થાનાંતરિત કરવો પડે, બીજા વિદ્યુત ભારને એટલો જ બીજી બાજુ સ્થાનાંતરિત કરવો પડે. પછી તમે અહીંયા આર સદિશ લો, આર સદિશ લો, ડઝન્ટ મેટર, યુ કેન ટેક ઇટ. અહીંયા 2r સદિશ આવે, 2x સદિશ આવે, 2z સદિશ આવે, વોટેવર. પણ બગડો આવે આવે અને આવે, આ ધ્યાન રાખવું, બરોબર. તો ડાયપોલની બાબતમાં આ એક વસ્તુ મહત્વની રહેશે. તો આ વિદ્યુત ડાયપોલ. આને લગતી એક નવીન રાશિ એની જોડે જ સંકળાયેલી ભણીએ આપણે. આ અત્યંત મહત્વનો ટોપિક, કારણ કે આના પછી જે આપણે થિયરીઝ કવર કરવાની છે એ આને રિલેટેડ જ આવશે. તો 2 માર્ક. ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવી ચાક માત્રા. ગુજરાતી નામ એટલે લખું છું કે એનસીઆરટીની બુકમાં ગુજરાતી નામનો ઉલ્લેખ વધુ પડતો છે, એટલે એક્ઝામમાં ગુજરાતી નામથી પ્રશ્નો પૂછાઈ શકે. તો ડાયપોલ મોમેન્ટ, ચાક માત્રા શબ્દ આપણે આવી ગયો ચાક ગતિ ચેપ્ટરમાં, બરોબર. એટલે મોમેન્ટ શબ્દ એનું ગુજરાતી છે ચાક માત્રા. તો ડાયપોલ મોમેન્ટની સૌથી પહેલા વ્યાખ્યા કે વિદ્યુત ડાયપોલના બે માંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા યાદ રાખવી હોય તો સૂત્ર યાદ રાખવાનું. ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા છે P સદિશ. તેથી P સદિશ which is equal to Q into 2a સદિશ. ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આના ઉપરથી યાદ રહી જાય. Q એટલે વિદ્યુત ડાયપોલના કોઈ પણ એક વિદ્યુત ભારનું માન, મૂલ્ય. 2a એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર, અને આ બંનેનો ગુણાકાર, એને શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલના બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલની શું કહે છે? ડાયપોલ મોમેન્ટ. તો એસઆઈ એકમ આનો તો એસઆઈ એકમ બનશે કુલમ્બ ઇન્ટુ મીટર. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે મોટા ભાગના વિદ્યાર્થીઓમાં આને સેન્ટીમીટર વાંચવાનો ક્રેઝ વધારે છે. જ્યારે પણ એક્ઝામમાં રકમ આવે ને એટલે લખેલું હોય એમને C ઇન્ટુ M. હવે એક્ઝામમાં શું થાય કે C કેપિટલ હોય તો ન પણ હોય, એ તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. તો ડાયપોલ મોમેન્ટ ક્યારેય સેન્ટીમીટરમાં ન હોય, ધ્યાન રાખજો. કુલમ્બ ઇન્ટુ મીટર છે, સેન્ટીમીટર નથી. આ ખાસ અગત્યની વસ્તુ છે. કુલમ્બ ઇન્ટુ મીટર. નહીતર અત્યારે ટોપિક ભણેલા છો એટલે અત્યારે તો બરોબર છે, પણ જ્યારે તમે MCQ દાખલા સોલ્વ કરશો એટલે આને સેન્ટીમીટર જ વાંચશે બધા, બરોબર. એટલે ધ્યાન રાખવું.
કુલમ ઇન્ટુ મીટર આપેલું હોય તો તમને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપેલી હશે. પછી તે સદિશ રાશિ છે એ તો દેખાય જ છે અહીંયા. અને સદિશ રાશિ હોય તો એની દિશા હોય, જેની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. આ સ્વીકારવાની વસ્તુ છે, આમાં કોઈ લોજિક આપેલ નથી આપણને શું કામ આવું હોય. સાદી ભાષામાં કહું તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર હોય ધનથી ઋણ, પ્લસથી માઇનસ, બરોબર. અને ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. તો આ એક યાદ રાખવાનું છે. અને પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર બનશે M0 L0 Q1, સોરી અહીંયા L1 આવશે, T0 Q1. આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. અને Qની જગ્યાએ તમે A1 T1 પણ મૂકી શકો. M0 L1 T1 A1. Qની જગ્યાએ A1 T1 મૂકીએ તો આ પારિમાણિક સૂત્ર પણ સાચું જ ગણાય. તો આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની માહિતી. 2 માર્ક મહત્વનો પ્રશ્ન. આટલી માહિતી તમારે લખવાની રહેશે. તો વિદ્યુત ડાયપોલ વિશેની માહિતી પૂર્ણ. અને એને લગતા હવે નાનકડા એવા 2 દાખલાઓ આપણે જોઈએ. આને લખી લ્યો પેલા. તો એક એક્સ્ટ્રા દાખલો. HCl અણુની ડાયપોલ મોમેન્ટ (3.2 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. તો પરમાણુ પરના વિદ્યુત ભારનું મૂલ્ય શોધો. બંને વચ્ચેનું અંતર એક એંગસ્ટ્રોમ છે. હવે અહીંયા તમને ડાયપોલ મોમેન્ટ આપેલ છે, તો ડાયપોલ મોમેન્ટ આપેલી હોવાથી P = 3.2 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ભારનું મૂલ્ય ગોતવાનું છે. તો Q = ક્વેશ્ચન માર્ક. બંને વચ્ચેનું અંતર, તો અંતરનું મૂલ્ય તમે જાણો છો, 2a સંજ્ઞા આપવી પડે. 1 એંગસ્ટ્રોમ which is equal to 10⁻10 મીટર. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P = Q × 2a. આ મૂલ્ય જ લખેલા છે. તેથી Q = P/2a. 3.2 10⁻³ છેદમાં 10⁻10. તો 3.2
10⁻20 કુલમ આ વિદ્યુત ભારનું મૂલ્ય થઈ ગયું. તો આ પ્રકારના MCQs પૂછાતા હોય છે. અને હવે આપણે NCERTની બુકનો એક દાખલો જોઈએ, જે છે દાખલા નંબર 1.9 સ્વાધ્યાયનો. રકમમાં એક તંત્રમાં બે વિદ્યુત ભારો 2.5 10⁻7 અને -2.5 10⁻7 અનુક્રમે 0 0 -15 યામ આપેલા છે. યામ ઉપરથી ખબર પડે કે બંને વિદ્યુત ભારો z અક્ષ ઉપર રહેલા છે, કારણ કે z યામ આપેલો છે, x અને y યામ શૂન્ય છે. તો એક z અક્ષ આપણે દોરી જ નાખીએ. આ z અક્ષ, આ ઉગમ બિંદુ 0 0. તો પહેલો વિદ્યુત ભાર QA એ ઋણ z દિશામાં રહેલો છે. તો અહીંયા નામ આપી દઈએ QA. અને આ જે ડિસ્ટન્સ છે, અંતર છે, અંતર ઋણ ન હોઈ શકે હો મિત્રો. અંતર ક્યારે ઋણ હોય નહીં. યામ રહ્યો એ ઋણ આપેલો છે એટલે ઋણ z દિશામાં છે એવું દર્શાવે છે. અને બીજો વિદ્યુત ભાર QB એ તો ધન z દિશામાં જ રહેલો છે. તો બંને વચ્ચેનું અંતર વિદ્યુત ભારનું મૂલ્ય ફિક્સ છે. મૂલ્ય એટલે આપણે લખી લઈએ Q, અથવા Q અને QB નું અલગ અલગ મૂલ્ય લખીએ આપણે. જો કે મૂલ્ય તો સમાન જ હોય. 2.5 10⁻7 -2.5 10⁻7 કુલ. બંને વચ્ચેનું અંતર, તો અંતરને આપણે 2a કહી છીએ, અને 2a બરાબર 30 સેન્ટીમીટર, એટલે 30 ગુણ્યા 10⁻2 મીટર. તો આમાં તમને શોધવાનું કીધું છે તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q ઇક્વલ ટુ QA પ્લસ QB. તો આ તો સમાન મૂલ્ય વિજાતીય પ્રકારનો હોવાથી તમે અહીંયા પ્લસ ને માઇનસ મૂકશો, વિચ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે અમુકને પ્રશ્ન થાય અહીંયા કે સર અમુક દાખલામાં આપણે વિદ્યુત ભાર નિશાની વગર લઈ છે, અમુક દાખલામાં નિશાની સાથે લઈ છે. નિશાની સાથે લો તો જ શૂન્ય જવાબ આવે ને, નિશાની વગર લો તો શૂન્ય જવાબ આવે નહીં. તો એવો પ્રશ્ન થાય એટલે તમને મેં અગાઉ કીધેલું છે કે જ્યારે તમે સદિશ રાશિની ગણતરી કરતા હોય ત્યારે મૂલ્ય લેવાનું. વિદ્યુત ભારની ગણતરી કરી છે, વિદ્યુત ભાર સદિશ છે, અદિશ છે. અદિશ હોય તો નિશાની સાથે જ લેવાનું, સદિશ હોય તો નિશાની વગર. આ સિમ્પલ લોજિક મગજમાં ફિટ રાખજો. જ્યારે સદિશની ગણતરી કરતા હોઈએ ત્યારે વિદ્યુત ભારની નિશાની ધ્યાનમાં લેવી નહીં. જેમ કે બળના દાખલા હોય, વિદ્યુત ક્ષેત્રના દાખલા હોય, એમાં નિશાની નથી લેતા આપણે. અદિશ રાશિની ગણતરી હોય, વિદ્યુત ભાર અદિશ રાશિ છે, એની ગણતરી હોય તો નિશાની ધ્યાનમાં લેવી. આ બે કી પોઈન્ટ છે. બાકી કોઈને ખબર જ નથી પડતી ક્યારે ધન ને ક્યારે ઋણ લેવાનું. બરોબર. ફરીથી એકવાર, સદિશ રાશિની ગણતરીમાં વિદ્યુત ભારો નિશાની વગર લેવા, અદિશ રાશિની ગણતરીમાં વિદ્યુત ભારો નિશાની સાથે લેવા. તો આ 0. ડાયપોલ મોમેન્ટ P is equal to Q into 2a. અહીંયા જો વળી પાછું
ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ? સદિશ. સદિશ હોય તો વિદ્યુતભારની નિશાની ધ્યાનમાં લેવાની નહીં. તો અહીંયા તમે વિદ્યુતભારનું મૂલ્ય મૂકશો. મૂલ્ય છે 2.5 10⁻⁷. અંતર 30 ગુણ્યા 10⁻². આને વ્યવસ્થિત લખી લેવું કે જ્યારે સદિશ રાશિની ગણતરી હોય ત્યારે વિદ્યુતભાર નિશાની વગર, અદિશ રાશિની ગણતરી હોય ત્યારે વિદ્યુતભાર નિશાની સાથે લેવાનો થશે. આનો જે પણ જવાબ આવતો હોય મેથેમેટિકલી ત્યાં લખી કાઢવાનો. એસઆઈ એકમ આવશે કુલમ ઇન્ટુ મીટર. ધેટ્સ ઇટ. વિદ્યુત ડાયપોલને લગતા દાખલાઓ જે છે એ પૂર્ણ. નવી થિયરીઝ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું. તો આને શાંતિથી એક વખત જોઈ લેવું.